કે પ્રભુએ આ બધું પ્રગટ કર્યું અને આપણે સંન્યાસ લઈ લઈ ગમે ને? આ બધું આટલું ભેગું કર્યું ને આકાશ એમ કે પપ્પા મારે સંન્યાસ લઈ લેવો છે. સૌથી દુઃખી આપણે થાય. તો પ્રભુ એવું નથી કહેતા સંન્યાસ લ્યો. વલ્લભભાઈ ક્યાંય નથી કીધું છે. સંસારમાં રહીને શ્યામને ભજો. તમે બધું માણો, આ વાડીને વજીફાને ગાડીને બંગલા બધું પ્રભુ સહિત. બસ ગાડી આવી તો પેલા પ્રભુને આટો મરાવો ને મારવાલા. ઘર લીધો તો પેલા પ્રભુને બતાવો કાલે લેવું જ. નવા દાગીના આવ્યા ઠાકોરજીને ધરાવો, જોલાલ કેવા લાગે છે. નવી સાડી આવી પ્રભુને બતાવો, આ પહેરીશ તો તને ગમશે ને? બરાબર જ કલર બલર તને ગમે છે ને? ઠાકોરજી આ રાજી રાજીને મારી માજો. પહેલાં બધું મારું, પછી બધું પ્રસાદી તારું જ છે. ઘણું બધું, પણ સમયનો અભાવ. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. વ્રજ ના આવે ત્યાં સુધી અધૂરું. વ્રજ આવે એટલે બધું મધુરું. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ઘણાઈને આપણે કંઈ આવું જ વ્રજમાં. અમે હમણાં 2 વર્ષ પહેલાં જઈ વૈલાબેન. વ્રજમાં જ્યારે જાઓ ને ત્યારે કાંઈક જુદી અનુભૂતિ થાય. અને હેવાયા થઈ જાય ને વ્રજના, પછી લીલામાં હાથ પકડીને લઈ જાય ને તો ક્યાંય ભૂલા ન પડી. રસ્તોય ખબર છે, એની લીલા સ્થળે ખબર છે. અને વલ્લભે ઓથેન્ટિક બધું આપ્યું છે કે આ મોતીકુંડ છે, આ તારું ભદ્રવન છે, આ ઠકરાણી ઘાટ છે ને આ ગોવિંદ ઘાટ, આગળ જો જશોદા ઘાટ છે. તો ઠાકોરજીને ખેંચવાનું પડે આમ. અને આપણે પાછા આવ્યા આમ 4 બાજુ જોઈએ. ઠાકોરજી ક્યાંય ભટકાઈ ન જાય થારી. પણ કાયમ જાતા હોય ને ભટકાવવાની બીક જ નહીં, ભટકીએ જ નહીં. ભટકતા ભટકતા ક્યાં અટકો એ ખબર પડી જાય ને તો લટકી ન પડીએ. કરોડો જન્મથી ભટકતા હતા. વલ્લભે બ્રહ્મ સંબંધ દઈને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં પધરાવી દીધો. અટકી ગયા ભટકતા એટલે લટકતા રહી ગયા, નહીં તો ત્રિશંકુ જેવી દશા થાય. બોલો વલ્લભાધીશ. કોશીનું અનુસંધાન. કાલે દ્વારકા જૂની એ કોશીમાં કેવી રીતે દર્શન આપ્યા, એટલે આ પુરાણી દ્વારકાનું પણ અનુસંધાન છે. હવે આગળ 1 મિનિટ. કોશી એટલે કુશસ્થળીનું અપભ્રંશ થઈને કોશી થયું. હવે આગળ. અહો અહીં આ અધિકતા છે. દેશના છેડે આવેલી ભૂમિ, દોષવાળી વાલુકા રેતીમય, છતાં તે સ્વર્ગની ભૂમિનો પણ તિરસ્કાર કરનારે થઈ ગઈ. તેની આ ઉત્તમતા સ્વાભાવિક થઈ ગઈ. સ્વર્ગમાં તો દેવો વસે, દ્વારકામાં તો દેવાધિદેવ વિરાજે. આ કોશીની વાત ચાલે છે. લીલી પરિક્રમામાં ત્યાં મુકામ હોય જ. સ્વર્ગમાંથી પુણ્ય પૂરું થતાં પતન થાય. અહીં દ્વારકામાં તો મોક્ષ મળે. સ્વર્ગમાંથી સુધર્મા સભા અને પારિજાત વૃક્ષ પણ પ્રભુ દ્વારકા પધરાવી લાવ્યા. એ સ્વર્ગમાં ન રહેવા દીધું. પારિજાતે લઈ આવ્યા સત્યભામા માટે, અને સુધર્મા સભા લઈ આવી. તમને ખબર 15-20 વર્ષ પહેલાં એક વૈષ્ણવે દ્વારકામાં કથા બેસાડી હતી.
આ પેલા ભાઈએ અને આપણે લોકો ગયા હતા બધા વૈષ્ણવ ને બધા, તમે નહોતા આવ્યા ત્યારે પ્રેસ ચાલુ હતું, બરાબર. તો ત્યારે ત્યાંના જે ગુગલી બ્રાહ્મણ હતા ને ગોરે, એણે અમને એ જ કીધું કે આજે તમે કથા સાંભળો છો ને એ સુધર્મા સભાની જગ્યા છે, એ ત્યાંથી પધરાવી લેવાય. પછી અમને બધું ઘણું બધું સમજાયું હતું એ. તો દ્વારકામાં આ બધી લીલાઓ આજે છે જ. જ્યાં જ્યાં ઠાકોરજી હોય એ બધી લીલા સાક્ષાત છે, હતી નહીં, છે. ઉત્તમ વસ્તુ ઉત્તમ સ્થાનમાં રખાય, નિકૃષ્ટ સ્થાનમાં નહીં. આવા તો અનેક ઉત્કર્ષ છે દ્વારકાના. પૃથ્વીના પણ પુણ્ય અને યશ તેનાથી છે. જેમ દેહના એક ભાગ રૂપે રહેલી આંખ આખા દેહને ઉપકાર જ છે, ધન્ય છે. આંખ ન હોય તો આ તમે આખી દુનિયા, તમારું બધું શરીર સારું, પણ આંખ ન હોય તો છે દેહનો એક ભાગ, મુખ્ય આંખ નથી, છતાં આંખનું મહત્વ કેટલું છે. પૃથ્વી જેમાં દ્વારકા બિરાજે છે, સમાધિ કરનારના હૃદય કરતાં પણ આ વધુ ઉત્તમ છે. સમાધિ તો કઠિન છે, સમાધિમાં બેસવું વૈષ્ણવના તો બસની વાત જ નથી. પણ 84-252 તો એવો યોગ લાગી જતો, એ પ્રભુમય જ રહેતા હતા. એને ઠાકોરજી સિવાય બીજો વિચાર જ નહોતો આવતો. પ્રભુના જ તત્સુખનો વિચાર. પેલા નારાયણદાસને નોકરીએ રાખ્યા તો એ કે આટલો પગાર, એ કે ઓછો આપજો, 8 રૂપિયા જ આપજો મહિનાના, પણ હું 4 વાગે ઘરે વયો જઈશ અને આવીશ 12 વાગે. એ કે એવું કેમ? એ કે બસ મારે એવી નોકરી જોઈ છે. તો ઘરે ઠાકોરજી બિરાજે એટલે જાય ને એટલે અડો લગાવે. ઠાકોરજી કે નહીં, મને નહીં પૂરીને જવાનું. એ કે મારા વહાલા વ્યાવૃત્તિ કરવા જવું પડે ને. એ કે મારા માટે શું લઈ આવીશ? કે એ કે કંઈક નવું લઈ આવીશ બસ. ઠાકોરજી કે આજે આંબો લઈ આવજો. એ કે હા ભલે આંબો લઈ આવીશ. હવે જેવા 3:45 થાય એટલે તરત રાજા કે હારું ગમે એ હોય, જેવા જાય ને ખોલવા જાય એટલે ઠાકોરજી અડો અંદરથી લગાવે. નાય બતાવ પહેલાં મારા માટે લઈ આવ્યો આંબો. ઓલા બતાવ મારા વાલા, આવી જા આવી જા આવી જા. નોકરી કરવા જતા હતા વ્યાવૃત્તિ, છતાંય ચિત્ત તો પ્રભુમાં જ હતું. એક પડે એમ થાય ઠાકોરજી મારી પાસે આંબો મંગાવ્યો છે, સરસ લઈ જવાનો છે, સુંદર લઈ જવાનો છે, ઉત્તમ લઈ જવાનો છે, વહેલો નીકળવાનું છે, મારી રાહ જોતા હશે, નહીંતર અંદરથી અડો લગાવી દેશે. મારા પ્રભુને શ્રમ પડશે, મારા પ્રભુના ચરણારવિંદ દુખી જશે. નોકરી કરે છે રાજમાં, કારણ કે વ્યાવૃત્તિ કરીએ તો જ ઠાકોરજીને લાડ લડાવી શકે. પણ ચિત્ત શેમાં પરોવાયેલો છે? પ્રભુમાં. આપણે બધા સેવામાં હોઈએ પણ ચિત્ત સંસારમાં હોય છે. આપણી ખરાબમાં ખરાબ મનોદશા શું છે? આપણે અલૌકિકમાં પ્રભુ સાથે હોઈએ તો એ લૌકિકમાં પહોંચી જાય છે. પણ મારા વાલા લૌકિકમાં હોઈએ ત્યારે કોઈ દી અલૌકિકમાં પહોંચીએ છીએ? યાદ આવે છે, એમાં તન્મય થઈ જાય છે. એવું થાય ત્યારે સમજી લેવાનું કે હવે પ્રભુ કહે છે વાહ ભાઈ વાહ, હવે તારો માળો એક દોરાના માળામાં આવી ગયા. હવે સમાધિ કરનારના હૃદય કરતાં પણ આ વધુ ઉત્તમ છે. સમાધિ તો કઠિન છે, કોઈકને ક્યારેક સિદ્ધ થાય, તેમાં પણ સ્થિરતા ન રહે, તેમાં પણ પ્રભુના આસનની પણ કલ્પના કરવી પડે. પ્રભુ તું સમાધિથી પણ ન મળે, તે પ્રભુ આ દ્વારકામાં અનુગ્રહથી પ્રગટ બિરાજે છે.
અનુગ્રહ તો સુખરૂપ છે, સ્થિર છે. આ માર્ગ જ અનુગ્રહ છે. આપણે હું પુણ્ય કર્યા હતા એટલે વૈષ્ણવભાઈના? ના ભાઈ ના. આપણા પર વલ્લભની કૃપા થઈ ને આપણને સિલેક્ટ કર્યા છે. ઇલેક્ટ કરે તો આમાં કોઈ બધાય હારી જાય. સિલેક્ટ કર્યા છે. શું કામ? આપણા પર વિશ્વાસ. ભરોસો એક શ્રી વલ્લભ હિ કો ભારી. ભરોસો એક હિ વલ્લભ. વલ્લભ કહે છે મારે એવો છે ભરોસો એક હિ વૈષ્ણવ હિ કો ભારી. મને તારા પર વિશ્વાસ છે ને એટલે મારું સર્વસ્વ તારા ઉપર પધરાવી દીધું છે. એના સહિત આનંદ કર તો તારા ઘરમાં પરમાનંદ જ છે. સેવા આપણા તો એક દિવસ ભાઈ છોડાય નહીં. કાંઈ ન કરીએ પ્રભુને ભૂખ્યા તો ન જ રખાય. આ લગ્ન નહોતા થયા ને મને કમળો થયો તો હવે ડૉક્ટર આમાં તો આરામ જ હોય. સવારે ઉઠીને નાહીને ઠાકોરજીને ભોગ ધરાવે. બાકી તમે થોડું મને પહોંચતા બરાબર. ઠાકોરજી કોઈ દી કીધું કેમ આવું કરસ? જે ધરાવીએ એ લઈએ. અનુગ્રહ. અનુગ્રહ તો સુખરૂપ છે, સ્થિર છે. તેના દર્શન માટે પ્રભુ ત્યાં બિરાજે છે. સ્મિત કરતા પ્રસન્ન પ્રભુ ભક્તિ જ્ઞાન આનંદપ્રદ છે. નિર્દોષ પતિ ગતિરૂપ પ્રભુ છે. તમારામાં જ્ઞાન નહીં હોય તો ચાલશે, વૈરાગ્ય નહીં હોય તો ચાલશે, વિરહ, પણ પ્રભુનો અનુગ્રહ જો હશે તો તમે રાજી રાજી ના રેડ. બોલો વલ્લભાતી. મધુરાષ્ટક વસનમ મધુરમ. 84-252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. 252 વૈષ્ણવની પ્રથમ વાર્તા પૈકી નાગજી ભટ્ટની વાર્તાનો બીજો પ્રસંગ. જો વલ્લભના પેલા વૈષ્ણવ કોણ? દામોદર દાસ, જેને વલ્લભ શું કહેતા? દમલા. અને ગુસાઈજીના પેલા વૈષ્ણવ કોણ? નાગજીભાઈ. એને શું કહેતા ગુસાઈજી? નાગ્યા. નાગ્યા એટલે નાગ. આપણે કહીએ છીએ નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્દેશાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્ય માનમ કલાને. હમણાં આપણે વ્રજનું આવ્યું ને એમાં શેષ સાઈ આવ્યું હતું. તો ક્ષીરસાગરમાં પ્રભુ બિરાજતા. ત્યાં ક્ષીરસાગર એ બહુ સરસ છે. તો હૃદયરૂપી શેષસાગર પર પ્રભુ બિરાજે છે. તો અહીંયા નાગજી ભટ્ટનું અનુસંધાન. શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદર દાસ સરસાને દમલા કહેતા. તેમ ગુસાઈજી તેમના પ્રથમ સેવક નાગજી ભટ્ટને નાગ્યા કહીને બોલાવતા. નાગ્યા એટલે નાગ. જેમ શેષનાગ હૃદય પર શ્રી ભગવાન વિષ્ણુ શયન કરે છે તેમ ગુસાઈજી નાગજી ભટ્ટના હૃદયમાં હંમેશા બિરાજે છે. આપણને વિચાર આવે કે ગુસાઈજી પોતે ભક્ત વત્સલ છે, તેથી તેઓ બધા જ ભક્તોના હૃદયમાં બિરાજે. તો નાગજી ભટ્ટને જ નાગ કેમ કહ્યા? તેના જવાબમાં મહાપ્રભુજીએ સુબોધીજીની મંગલાચરણમાં પ્રથમ દર્શાવ્યું છે. આવ્યું નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. શેષરૂપી હૃદયમાં લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરતા હજારો લક્ષ્મીઓ એટલે કે વ્રજ સામની જીવો તથા તેમની લીવલાથી સેવાતા કલાના નિધિ એવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમન કરું છું. એમ શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે. તેઓ તમામ લીલાઓ સહિત નાગજી ભટ્ટના હૃદયમાં કાયમ સ્થિર કરીને બિરાજે છે. બીજો ભાવ નાગ તામસ છે. તેમ નાગજી ભટ્ટ પણ તામસ. તામસ એટલે આમ મહારાજ. તામસ પ્રકૃતિના ભક્તને ઠાકોરજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં
આસક્તિ ખૂબ હોય છે. નાગજી ભટ્ટને પણ ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં આ પેલું ગાગા ગુગળ છે, જેઠ સુદ છઠે કેરી આવે છે, એ નાગજી ભટ્ટના ભાવથી જ. આંબા જોયા એટલે કે મારા ગુસાઈજીને ધરાવો લઈ આવ્યા. એ કે આ તો મારા શ્રીજી બાવાને લાયક છે. ત્યાં રોગાઈ આવ્યા, પાછી લઈ આવ્યા. એ કે આ નવનીત પ્રિયજીને લાયક છે. ક્યાં પછી દીધી તો એમના ભાવથી ના જે એક કેરી કે 2 કે 10 જે આવે છે કૂવામાં, અને વૈષ્ણવ લીલા લહેર કરે છે એ દિવસે જ આપણે જવું તો. પણ અધિક જો બધા એમ કે આપણે વ્રજમાં જવું હોય છે, પણ અધિકાર હોય ને તો જ જવાય. હવે બધી તૈયારી હતી. વૈષ્ણવોએ બધાને કીધું હા આવશું. એ દિવસે પગા મંડાતો જ નહોતો. કેટલું કર્યું, મેળ ન પડ્યો. રહ્યા ઘરે. ભલે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણે આનંદ કર્યો. આપણા પ્રભુ માનસીમાં આપણને ત્યાં લઈ ગયા. પણ અધિકાર વિના કાંઈ થઈ શકતું નથી.